પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે બીજો દિવસ છે અને બેટ દ્વારકા ખાતે પ્રધાનમંત્રી મોદીનું આગમન થઈ ચૂક્યું છે। દ્વારકા અને રાજકોટમાં પ્રધાનમંત્રીના આજે કાર્યક્રમ રહેશે। બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેટ દ્વારકાના દર્શન બાદ પ્રધાનમંત્રી મોદી પહોંચશે સુદર્શન બ્રિજ ખાતે। 2 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઐતિહાસિક જે બ્રિજ એક છે બેટ દ્વારકાથી દ્વારકાને જોડતો આ બ્રિજ જેનું લોકાર્પણ કરવામાં આવશે, જેથી યાત્રિકોને ઘણો મોટો ફાયદો થશે, સમય પણ બચી રહેશે। બેટ દ્વારકાના દર્શન બાદ આ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। 2017ના વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જ આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો ત્યાં પહોંચી ચૂક્યો છે અને આજે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। દ્વારકા અને રાજકોટમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છે। દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરશે પ્રધાનમંત્રી અને સાથે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે દ્વારકાધીશની પૂજા અર્ચના કરશે। ખાસ CR પાટીલ, હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું છે। ધ્વજાજી આરોહણના પણ દર્શન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। મંદિરની મુલાકાત બાદ સૂચિત કાર્યક્રમ મુજબ દ્વારકાધીશ મંદિરના પરિસરમાં નવનિર્માણ પામનાર કોરિડોર અને ભગવાન શ્રી કૃષ્ણની સૌથી વિશ્વ પ્રથમ પ્રતિમાના નિર્માણ કાર્ય વિશે વિચાર વિમર્શ પણ કરી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો બેટ દ્વારકા ખાતે પહોંચી ચૂક્યો છે, આગમન થઈ ચૂક્યું છે। લાખો ભાવિકોની આસ્થાનો ધામ એટલે કે બેટ દ્વારકા, જ્યાં હજારો ભક્તો આવતા હોય છે દર્શન કરવા માટે। આટલા વર્ષોથી બેટ દ્વારકામાં પહોંચવા માટેનો એકમાત્ર વિકલ્પ એટલે કે બોટ સર્વિસ। આ બોટ મારફતે ભક્તો જતા હોય છે, પરંતુ હવે જે 4 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે સુદર્શન બ્રિજ, જેનું નામ આપવામાં આવ્યું છે, આ બ્રિજ મારફત ભક્તો બેટ દ્વારકા સુધી પહોંચી શકશે અને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી શકશે। સાથે જ રાજકોટમાં પણ આજે પ્રધાનમંત્રીના અનેકવિધ કાર્યક્રમો છે। ખાસ એમ્સ હોસ્પિટલની પણ મુલાકાત લેશે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે, લોકાર્પણ, જાહેર સભા, આ તમામ કાર્યક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રહેશે। પ્રધાનમંત્રીના આગમન થઈ ચૂક્યું છે બેટ દ્વારકા ખાતે અને બેટ દ્વારકામાં આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। જોઈ શકાય છે દ્રશ્યોમાં જે આખો બ્રિજ બનાવવામાં આવ્યો છે। 2017માં આ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। ઓખા અને બેટ દ્વારકાને જોડતો આ બ્રિજ છે, જે આશરે 2.5 કિલોમીટર લાંબો બ્રિજ છે, જેનું લોકાર્પણ કરવામાં આવશે। આ બ્રિજથી સરળ માર્ગથી જઈ શકાશે બેટ દ્વારકા સુધી। બેટ દ્વારકામાં તૈયાર થઈ ચૂક્યો છે આ સુદર્શન બ્રિજ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની પણ તૈયારીઓ ખૂબ જ જોરશોરથી કરવામાં આવી હતી અને હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો ત્યાં પહોંચી ચૂક્યો છે। થોડી જ વારમાં સુદર્શન બ્રિજનું લોકાર્પણ પણ કરવામાં આવશે। પ્રધાનમંત્રીનો કાફલો હાલમાં પહોંચી ચૂક્યો છે। દ્વારકાની કાયાપલટ થઈ ચૂકી છે, કારણ કે વર્ષોથી બેટ દ્વારકા જે વિકાસ માટે ઝંખતું હતું, બેટ દ્વારકા જતા ભક્તો પણ માત્ર બોટ ફેરી સર્વિસ મારફતે જ બેટ દ્વારકા સુધી પહોંચી શકતા હતા અને એમાં પણ જ્યારે હવામાનની વાત હોય ત્યારે આ સર્વિસ બંધ રહેતી હતી, પરંતુ હવે આજે 4 લેન બ્રિજ બની ચૂક્યો છે, જેનું લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે। સુદર્શન ચક્રના સ્ટેચ્યુની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। સુદર્શન બ્રિજ જે નામાકરણ કરવામાં આવી રહ્યું છે, દ્વારકાવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્વારકાવાસીઓ પણ આજે ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે એક અનોખી ભેટ આજે મળી રહી છે બેટ દ્વારકાને। આ બ્રિજનું જે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, બ્રિજનું નિર્માણ કાર્ય પણ ખૂબ જ મજબૂત રીતે કરવામાં આવ્યું છે કે ગમે તેવો ભૂકંપ આવે, ગમે તેટલો પવન હોય તો પણ આ બ્રિજને અસર ના થાય એ પ્રકારનો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને સાથે જ આ બ્રિજમાં મોરપીંછ મૂકવામાં આવ્યું છે, કૃષ્ણ કનૈયો લગાવવામાં આવ્યો છે। આ તમામ ભગવાન કૃષ્ણની યાદ અપાવતી જે વસ્તુઓ છે, ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી જે વસ્તુઓ છે, એ તમામ આજે સુદર્શન બ્રિજમાં જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાને નિહાળવા માટે પણ અનેક ભક્તો ત્યાં છે। ગઈકાલે રાત્રે જામનગરમાં પ્રધાનમંત્રી મોદીએ રેલી કરી હતી અને એ સમયે પણ કેટલાય લોકો ત્યાં પહોંચ્યા હતા, લોકોનું અભિવાદન ઝીલ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને આજે અનેકવિધ કાર્યોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે।
આ કાર્યક્રમમાં માર્ગ, મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ તમામ ક્ષેત્રે અને ખાસ સૌથી પહેલા આજે શરૂઆત થવા જઈ રહી છે. આજનો જે સૂર્યોદય છે આજનો સૂર્યોદય કંઈક અનેરી જ ઉજાસ લઈને આવ્યો છે, કારણ કે બેટ દ્વારકા અને ખાસ કરીને ભક્તો માટે આજે જે બ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, અનેરો ઉત્સાહ લોકોમાં, ભક્તોમાં જોવા મળી રહ્યો છે.